ગુડ મોર્નિંગ. આજે નીંદર ઉડાડીને કયો ઓલા ભાઈ અમારે બીજી વાર રિક્વેસ્ટ કરવી પડશે. સવારમાં ઓર્ડર દેવા આવતા નહીં. 5 વાગે તો ઉઠી દઉં. હાય હાય જયશ્રીદી. હાય હેલો. સવારમાં શોપિંગ, ઓનલાઈન શોપિંગની ડિલિવરી આવી ને તો નીંદરની વાટ લગાડી નાખી. દર વખતે એવું જ થાય. એ લોકોનો કોલ આવે ને ત્યારે હું હોતી હોય, પછી હું જોવો કોનો ફોન આવે કરું ને કારણ કે તમારી ડિલિવરી હતી પણ તમે ફોન ન ઉપાડ્યો. ગુડ આફ્ટરનૂન. હેલો હેલો મુમતાઝ દીદી. હાય. પછી પ્રોડક્ટ ખોલ્યા ને તો સારા લાગ્યા તો બીજી શોપિંગ કરવામાં 2 કલાક નીંદર જ ના આવી 10 વાગ્યા પછી. કેમ છો? બસ જો ખાવાનું બનાવવાની તૈયારી. મેં થોડી કઢાઈ લઈને એટલે મને નજીક હોય તો દેખાય. લાઈટ એટલી ખરાબ આવે ને પાછળની. બહુ દિવસ દર્શન થયા. કાંઈ નહીં, કરીએ જ છીએ હમણાં 3-4 દિવસ પહેલા તો કર્યું હતું. હાય, કેમ છો? બસ છો મજામાં. કેમ છો? બસ પહેલા કરે 1 યરથી કહું છું ભાઈના ઘરે આવજો. કેમ છે ભાભી? ભાભી જાડા થઈ ગયા છે. કેવું હોય ભાભી? ખાઈ ખદોડીને સરસ છે. વોટ યુ મીન? જોર્ડન લાગો છો. બરાબર. સરખું લખો પછી મેસેજ સેન્ડ કરો. નાઇસ વિડીયો બનાવો છો. થેન્ક યુ. જીતની પાર્ટી બાકી હોય. 1 વાગે કોણ ખાય? હજી કોણ ખાય નહીં, હવે બંધ છે ખાવાનું તો 2-2:30 વાગે, રાત્રે 11 વાગે. જીતભાઈ, તમારા જીતભાઈ સુતા છે, ફોનમાં જ છે. હજી તો ત્યાં 8 વાગ્યા. અત્યારમાં જગાડીને શું કરું? સુવા દો. અહીંયા કેટલા વાગ્યા છે? અહીંયા વાગ્યા 1. ત્યાં વાગ્યા છે સવારના 8, 8:30 થયા. 8:30 નહીં, 1 વાગ્યો ને? હા, 8:30. એટલે શાક કરવું એ પેલા મરચા તળી નાખું ને. તું લોટ વાળા કર દે ને, આજે કર દે. અને મને શીખવાડ કે તું કેમ બનાવે છે. શું બનાવો છો? બટેકાનું શાક, રોટલી. વરસાદમાં ક્યાં શાક લેવા જવાનું મેળ પડે છે? 2 દિવસથી તો કાલ કઠોળ કર્યું હતું. મને નથી આવડતા લોટ વાળા મરચા. તું છે ને આજે કર અને મને શીખવાડ કે હું યુટ્યુબમાં જ જોઈને બનાવું. રોજ બનતું હોય ને એવું આવે. દાળ ભાત શાક રોટલી ખીચડી આવું બધું ન આવડે મને. રૂલ્સ થોડી તમારી જોડે જોઈન કરું છું બેન. કાંઈ કામ નથી મારે કોઈ જોઈન નથી કરવા ભાઈ. થેન્ક યુ. તમારા રૂલ્સ ના તોડશો પ્લીઝ. તમારું ગામ ખાખી જાડીએ ને. હા, વરસાદ છે અત્યારે તો નથી પણ વાતાવરણ વરસાદ જેવું જ છે. હા, શું? હા, મેં જયા પાર્વતી કાલથી ચાલુ થાય છે. અત્યારે છે ને વિડીયો બાબા સીતારામ વિડીયો મૂકો. બધા લાઈક કરો, શેર કરો. જયા પાર્વતી રહેતા હોય એને કેટલા લાંબા ને કેટલી મહેનત કરીને વિડીયો કોમેડી બનાવી, પણ તમે લોકો લાઈક જ નથી કરતા. સમજી વિચારીને લખજો બરાબર. મને રિમૂવ કરતા 1 જ સેકન્ડ થાય. કેસે હો? એકદમ બઢિયા. રસોઈ બનાવતા હોય તમે લાઈવમાં દેખાડો. એમાં હું દેખાડવાનું? ક્યાં દેખાડું? મારું મોઢું દેખાય? ત્યારે લાઈવ કરવાનું ઓલું થાય. બાકી તો પછી કઈ કપડા ધોતા કે વાસણ ઉટકતા થોડી કરું. કરતી જ તી. જો કે હું તો ભાભી મજામાં ને.
પણ એવું કઈ નહીં, પણ આ વરસાદ છે એટલે મને લોકો બહુ ટાઈમથી ફોલો કરે છે, બધા મારા વિડીયો જોયા જ છે. આપણે વાસણ ઉટકતા ઉટકતા જ બનાવતા, શરૂઆત એમ જ કરી. કેમ કે ત્યારે કોરોના હતું એટલે બહાર તો ક્યાંય જવાનું નહોતું. કોરોનામાં મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યા હતા. ક્યાંથી છો? સુરત. પરી ભાભી મજામાં ને? હા પ્રકાશભાઈ. જય દ્વારકાધીશ દીદી, જય દ્વારકાધીશ. તમારા વિડીયો બહુ જોરદાર હોય છે. હા, એટીટ્યુડ વાળા તમારા બધાને હલાવે છે. તમે બધા કોમેડી વિડીયો વાયરલ કરવા મળે એટલે આપણે એટીટ્યુડ વાળા બંધ કરી દેવા છે બનાવવાના. હા, હું બનાવતી જ નહીં પેલા, પણ મારા આઈડીમાં એવા આયલા ને, હાય બ્યુટીફુલ જસ્તુ, હેલો દીદી, એટલે પછી હું બનાવું. મિસ્ટ્રી રસોઈમાં શું બનાવો આજ? કાંઈ નહીં, બટેકાનું શાક રોટલી. મમ્મીને કીધું કે કિશન ચૌહાણ ભાભી, હાજી બોલો. હું કરીશું મિસ્ત્રી આય ફ્રી હોય તો. તમે સુરતમાં કપડાની શોપિંગ ક્યાંથી બેસ્ટ હોય ડિઝાઇનર? ના ભયો, આપણે એવું કઈ નહીં. બહાર ગયા હોય ગમે લઈ લેવાનું, ઘરે હુતા હોય. કાલે રાતે 3 વાગે શોપિંગ કરતી હતી મીશો માંથી, પછી એમેઝોન માંથી કરી હતી તો ઈ સવારે ડિલિવરી આવ્યું. મારું કઈ નક્કી ન હોય, હું તો રાતે 3-4 વાગે કંટાળો આવે તો શોપિંગ કરતી હોય. તમે જોજો, શોપિંગ લઈને બેસજો, એકમાંથી બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું પ્રોડક્ટ 2 કલાક કેમ વયા જાય ને ખબર ન પડે. હમણાં તો સાડી બ્લાઉઝ ની ખરીદી કરતા શીખી છું ને, તો મેચિંગ મેચિંગ ગોતવામાં ટાઈમ વયો જાય. એ મસ્ત 2 પંખા પાસે હોય અને શોપિંગ કરવાની કેવું સારું. જો હું હમણાં બતાવું, મારા સવારે જે પ્રોડક્ટ આવ્યા ને, મસ્ત આવ્યું, ગમ્યું, આપણને દિલ ખુશ થઈ ગયું. મેં પણ સેમ એનું જ બનાવ્યું છે. બરાબર, હું પણ એવું જ કરું છું. બાયું કરતી હોય ખબર છે. હેલો દી, કેમ છો? મિસ શહેજાદી એકદમ મસ્ત. મિશ્રી મેં તને એડ કરી તો આવી નહીં, બોડી ઘટાડો. એ તમે સલાહ ન આપો, બરાબર? મને વાંધો નથી, મારું બોડી છે તો મારા ઘરવાળાને વાંધો નથી, તો તમે બધા આવી સલાહ ન આપો. જય શ્રી કૃષ્ણ. મિત્વા ફોટો મિલન જાવા દે ને વાયડા. આયા મામો આય. ટી શર્ટ ક્યાંથી લીધું? જોરદાર, મીશો માંથી. 290 કેવું કઈક હતું, મને એક્ઝેક્ટ પ્રાઇસ તો યાદ નથી, પણ આ મીશો માંથી જ લીધું હતું. હું કામથી ગઈ હતી ને એકવાર અમદાવાદ, ત્યારે પહેર્યું હતું, પછી આજે પહેર્યું. પણ મેં ત્યારે વિડીયો નહોતા બનાવ્યા, અને એકવાર શૂટિંગ ઉપર પહેરીને ગઈ હતી, તો ત્યાં તો પછી જઈને ચેન્જ કરી નાખવાના હોય. મિલન ને તને એડ કર્યો, તમે લંડન ના ગયા? ના, નો ગઈ હોય તો જ અહીંયા હોય ને. બહાર જો, તું બહાર જ હોય. ઓર્ડર માં છો પ્રી વેડિંગ ના કે વેડિંગ ના? એડ મી ભાભીજી, સોરી, અનનોન એડ નથી કરતી. જે લોકોને મેં એડ કર્યા છે એ મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ છે. બાકી અનનોન એડ પ્રોડક્ટ બહુ સારી હોય છે, હું બી મંગાવું છું. પણ અમુક વસ્તુમાં છે ને મને ટ્રસ્ટ નથી આવતું. મેં એક વખત છે ને ચણિયા ચોળી મંગાવી, તો આમ હવે ખબર ને, ફોટા તો બીકોઝ હું મોડેલ છું તો મને ખબર છે, ફોટા તો રમાડવાનું જ કામ છે. મોસ્ટ ઓફ પ્રાઇસ જોઈને ખબર પડી જાય કે પ્રોડક્ટ કેવી હશે. જો બહુ વધારે પ્રાઇસ હોય ને તો સમજી લેવાનું કે પ્રોડક્ટ સારી આવશે, કેમ કે આપણે પૈસા એવા આપ્યા છે. અને પ્રાઇસ જો નાની હોય ને તો સમજી જવાનું કે આવું પ્રોડક્ટ નહીં આવે. એકવાર મેં કઈક 1200-1300 રૂપિયા મંગાવ્યું, બ્લાઉઝ બહુ મસ્ત આવ્યું, સીવડાવ્યું મેં, 1 નંબર સીવડાવ્યું ખરા, ફોર્મમાં, કેમ કે મને ગમ્યું છે એટલું. પણ હું રોટલી કરું છું એટલે તો હું થઈ ગયું, રોટલી કરતા કરતા ન આવ્યું. મારે તો રોટલી કરું ત્યારે અહીંયા બે જમવા બેઠા હોય ને એટલે પછી બધી ધ્યાન ન રહે, એટલે નહીં તો હું તો લાઈવ કરું, વાંધો નહીં. તો મંગાવ્યું, ચણિયો એટલો બકવાસ આવ્યો હતો ને, પછી મેં કોકને આપી દીધું.
પણ મને બ્લાઉઝ એટલું કેવું ને એટલે પછી રિટર્ન ન કર્યું. મીશોમાં ખબર ને આપણે ખરીદી કરીએ ને એટલે નીચે ઓપ્શન આવે કે 10 કે 15 રૂપિયા વધારે પે કરીએ ને તો તમે ડિફેક્ટ હોય તો તમે રિટર્ન કરી શકો. તો હું વધારે જ પે કરું, કેમ કે નથી ગઈમાની પ્રોડક્ટ મેં રિટર્ન કરેલા છે. બસ આજ કરવાનું છે. શું યુ આર સો બ્યુટીફુલ. બરાબર. શું કરવાનું છે? શોપિંગ કરવું તો બાયુનો જન્મસિદ્ધ અધિકાર છે. નથી છે ને. અભી ક્યાં મંગાएंगे दिखाओ. आप दिखाड़ू 1 મિનિટ બટેકા સુધર લે. જીત મોડા જીત ને આરામ નો ટાઈમ છે. હજી ગુડી ગુડી મોર્નિંગ નથી. વાત સ્લીપિંગ મોડ. હું તો છે ને ન્યા મેચિંગ ને સાડી ને બ્લાઉઝ બે મંગાવું. બ્લાઉઝ તમે આવે એની સીવડાવો 600 700 700 રૂપિયા સારા બ્લાઉઝ સીવડ એટલે સિલાય છે. મેં હમણાં 900 ના સીવડાવ્યા. મેં એના કરતા રેડી જ લઈ લેવાના. 900 આપણે પહેરવું હોય 1-2 વાર વસ્તુ લઈ ના થાય. જલસા છે સુરતમાં. બરાબર. ક્યારે થશે સવાર પડે? તમે બધા 8 વાગ્યા ઉઠી જાવ છો? હોવા દો ને બિચારાને. બિગ ફેન જીત મોડા છે. એ તો હું છું. સેમ સેમ. શું એ ચિપ્સ નથી બનતી, શાક બને. તમારા વાતમાં હમણાં હું કઈ વાંધો નહીં, આટલું જ સુધાર્યું ચાલશે. હમણાં હું ચિપ્સ જેવા કટકા કરી નાખ. યાદ આવી ગયું. જલસા છે સુરતમાં. કામ ભાઈ વાંધો છે? જલસા કરી ચચરે છે. જલસા કરી એમ બધાનો વાંધો છે. મેરેજ ક્યારે કેટલીક વાર કરું ભાઈ? થઈ ગયા મારે મેરેજ. પતલા પતલા સુધારવાના. એટલે મમ્મી કે તમારે 2 છીટી કરવી પડે તરત શાક થઈ જાય. બટેકાનું શાક, રોટલી ને મરચાં તળેલા. પછી આજે શાક લેવા જવાનું છે. તો મેં બી મમ્મી લઈને બારે જાશું વરસાદ નહીં હોય તો. લવ કે અરેન્જ? લવ મેરેજ. આખી દૂધીનું શાક બનાવવું. દૂધી નથી નહીં તો બને નાખે. અત્યારે તો સિરીઝ ચાલુ છે જોવાની, પંચાયત. મેં નહોતું જોયું. જે બહુ મસ્ત છે કે એકવાર જો. તો મેં સીઝન 1 થી સ્ટાર્ટ કર્યું. સીઝન 1 પતી ગઈ. સીઝન 2 હાફ પહોંચી. 4 સીઝન જોઈ નાખવાની. એમેઝોન પ્રાઇમ ઉપર. લોકો છે ને હારે હતા ને તો ફાટીને પિક્ચર જોવું તું. હું તો જોઈને આવી. મેં કીધું બહુ મસ્ત છે, આપણે જોઈએ. તો ક્યાંય મળ્યું જ નહીં. પછી એના ચક્કરમાં અમે એમેઝોન પ્રાઇમ, સીમારું, પછી શું કેવાય નેટફ્લિક્સ, પછી નેટફ્લિક્સમાં તો હતું કેમ લીધું હતું એમ કરીને 4-5 સોની સબ 4-5 એપ્લિકેશનમાં સબસ્ક્રિપ્શન લઈ લીધા. મેં કીધું હલો આમ નો હોય. કે તું જોયા કરજે બધું. ભરેલી કોબીનો સંભારો કરતા. એમાં ક્યાં તમને કોબી દેખાડી ભાઈ? કરો હવે કમેન્ટ કરો. હા એનો પડી જવાય. જવાબ ન હતું તમને કેમ રીમૂવ લેતા જાઓ. કુકુ ડાઉનલોડ કરો એમાં. કુકુ સાંભળું તો છે. આ ક્યાંક એડવર્ટાઈઝમાં જ જોયું છે. એમાં સબસ્ક્રિપ્શન લેવાનું હોય. કેવું હોય? પણ હવે તો મળી ગયું. એ પિક્ચર મળી ગયું. લિંક મોકલી હતી ફ્રેન્ડે. જય દ્વારકાધીશ બેન, જય દ્વારકાધીશ.
હાય દીદી, કેમ છો? દીદી એકદમ મસ્ત છો. શાંતિ શાંતિ. તમે કે સાથે ક્યારે રહેશો? ટાઈમ આવશે એટલે એ થઈ જશે. ટાઈમ આવશે એટલે એ પણ થઈ જશે. જય જીનેન્દ્ર ભાઈ ને એડ કરો. ઈ સૂતા છે. દી રાજકોટ આવો. યુ ફ્રોમ આખી જાડિયા. અમારા માટે જમવાનું બનાવજો. હા, આવતા જ રહ્યો. નિયુ શ્રી હાય દીદી હાય. વધારે થઈ ગયા ને મારા ખીજાયમાં. હાય દી હેલો. અત્યારે હારે જ છે કે અલગ જેવું જ નથી કે? હા, હારે જ છીએ અમે. થોડા અલગ છીએ. આખો દી તો હારે હોય. કે હાલ કેમ આવ્યા નહીં, પણ હું આવી જ નથી. મને યાદ નહોતું કાલ રવિવાર છે. તે મને સાંજે મેસેજ કર્યો ને ત્યારે મને ખબર પડી કે આજે રવિવાર છે અને મારે જવાનું હતું. મને ખબર જ ન હોય. કેમ કે હમણાં ઘરે ને ઘરે કે નહીં, કઈ કામકાજ કરવાનું નહીં. એટલે કયો વાર કયો ઓલું કઈ ખબર જ નહીં. મળીને આવી ને પછી જો 3-4 દિવસ મમ્મી યાર બહાર ગઈ હતી. એક દિવસ પિક્ચર જોવા ગઈ હતી, એક દિવસ શાક લેવા ગઈ હતી, એક દિવસ મને ઘરે ગઈ હતી, એક દિવસ બેઠકે ગઈ હતી. પછી ઘરે જ છું કે જવાનું ન હોય. અત્યારે મોડી મોડી ઉઠું, પછી કામ કરીને નવરી થાવ ત્યાં હાઈ થઈ જાય. પછી નાઈ ધોઈને સિરીઝ જોતી હોય, થોડીક વાર વિડીયો બનાવતી હોય, કલાક 1.5 કલાક. મસ્ત લાગો છો. બરાબર. એટલે એવું હોય આમાં બધું લગન જેવું. આવું થઈ ગયું. એવું હોય લગન જેવું. મમ્મી તારા સોમવાર છે એટલે ઈ પ્રમાણે શાક કરું ને. ખાલી જીરું નાખીને વઘારું ને. હમ. હા હા મમ્મી. આ જોવાનું ને પાછું રહ્યા હોય એટલે તમે બધું નો નાખી શકો. મોલમાં અમદાવાદ. હા હાલો ગાડી કાઢો. ચાલુ રાખો. મેં મીઠા લીમડા લેકે આતી હું. મમ્મી આ લીમડો બહુ ઓલો થઈ ગયો છે. મને હું લઈ આવી ને જે લીમડો ઈ દે ક્યાં છે? કાંઈ હવે છે ને આ બહુ અજીબ થઈ ગયો છે. આ વાપરતી નહીં. હેલો ભાભી હેલો. ઉપલેટ આવો હાલો ગાડી કાઢો. નથી આવ્યું. ભાવનગર આવેલા બહુ નાની હતી. માસી છોકરાને જાનમાં આવી. कैसे हो आप भाभी जी? શું બનાવું? બટેકા કા શાક. તમે કેટલા ભાઈ બેન છો? એક. એક હજારા. ત્યાં હું છું. ભાઈ ક્યાં છે? તમારો ફોન છે બાજુમાં, બીજો ફોન ચાલુ જ છે. એમાં ભાઈ ઉઠાડે. તમે ક્યાં રહો છો? ઘરે. બોલો.
મમ્મી આ છે ને ભીંડા લાવવા છો, ભીંડા શાક જ નથી ખાધું, ભીંડા લઈ આવી વધારે થઈ ગયા છે ભાઈ કેમ આમ થઈ ગયું. પપ્પાને ક્લોથ ની શોપ છે ને મયુરી. હા આમાં કહી દો બધું. हाँ बोलो. मैं आपकी फैन हूँ. थैंक यू. બતાવો તો બતાવો ને શું થાય. એવું ન જોવાનું હોય કે એમ ન જોવાનું હોય. મને શું તો હોય તમે શું થાય ત્યાં કેટલા બતાવો બતાવો તમે મારો જ છો. મમ્મી લીંબુનો રસ. મમ્મી લીંબુ છે કે કાઢેલો છે કે હું લીંબુનો રસ છે. લીંબુ છે. ટ્રસ્ટ નથી તો ભાઈ સુતા હોય તો સામે સ્ક્રીન ચાલુ રાખો છો. એવું ન હોય. એવો ટ્રસ્ટ નથી. અમને આદત છે કે તને નથી કહેતી કે અમે લોકો ઉઠીએ ને એટલે સૌથી પહેલા અમને એકબીજાને મોઢું દેખાય. ટ્રસ્ટ એવું ના હોય. જેમ કે ગઈકાલે આવી રીતે ફોન ચાલુ હતો, મારું કામ ચાલુ હોય ને તો ફોન મારી સામે હોય, પછી કટ થઈ ગયો. કટ મીન્સ કાલે થોડુંક નેટવર્ક નો ઇસ્યુ હતો તો હું બહાર ગઈ ને તો મારું વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ ગયું અને સેમ મારા નેટવર્કમાં કાપા નહોતા આવતા તો બંધ થઈ ગયો. પછી મેં ના કર્યો. મેં કીધું એ જાગીને કરશે બીકોઝ એટલું મસ્ત માણસ સૂતો હોય અને ફોન કરું તો નીંદર બગડે. તો 2.5 કલાક થઈ એટલે જાગીને તરત કર્યો. તો એવું થોડું હોય. ટ્રસ્ટ એમાં કેમ એવું નહીં. પછી જેવા જેના રિક્ષા. શું કીધું હવે નહીં સમજ પડી. હું ભૂલી ગઈ મરચા તળતા. સોરી. ના મને ઈચ્છા નથી તીખું ખાવાની. આજે મેં પપ્પાને ફોન કર્યો તો મેં કીધું તરબૂચ લેતા આવજો. કોઈને નહોતા આવતા. જીઓમાં નેટવર્ક પ્રોબ્લેમ હતો. હા યાદ સવારે મેં પોસ્ટ જોઈ અંબાણીની, મતલબ એમાં કોમેડી વેમાં હતું તો હું સમજી ગઈ કે ગઈકાલે બધાને આ પ્રોબ્લેમ હશે. તો હા તો અમને તો જોઈએ ને બાપ દીકરીને મરચા લોટ વાળા કરી દે ને. કાઈ નહીં હાલો તમે કયો એમ. Your decision is final decision. Who I am to instruct you. લંડન કેદી જવાના? હા બસ હમણાં નીકળું જ છું. તમારે બધાને શોપિંગ જોઈતી ને જો હું બતાવું. શાક બનાવ્યું હતું ને અમે તો ઘણી બધી વખત શાક બનાવતા લાઈવ કર્યું છે આવી રીતે. ના યાદ ભાઈ તમે કઈ વાત કરો છો. જો આ સાડી એની પર આ બ્લાઉઝ બરાબર. પછી આ મારી પાસે હતી એની ઉપર આ બ્લાઉઝ and one more blouse. જોઈ લીધું. આવું મંગાવ્યું મસ્ત. મને રેડ કલર ની બહુ ગમી.
માતાજી, જય માતાજી. હવે અહીંયા નથી પહેરવાની, મૂકી દેવાની. આમ જાઈશ ને આમ ત્યારે પહેરીશ. સરસ છે. પ્રાઇસ પ્રમાણે બહુ સારું પ્રોડક્ટ ગમ્યું. અને કદાચ બહાર કરતા 50-100 રૂપિયા વધારે બી હોય ને મોંઘું તો પોસાય, બીકોઝ બહાર તમે જાઓ એટલે ફરવાનું, પગ દુખાડવાના, એના કરતા ફર્સ્ટ વાળી સાડી બ્લાઉઝ શેમાંથી લીધું? મીશોમાંથી. એ છે ને ફર્સ્ટ જે સાડી બ્લાઉઝ છે ને મેં મીશોમાંથી લીધું ને, એ સેમ બ્લાઉઝ છે મારી પાસે, પણ બ્લેક કલરનું હતું. પણ એ મેં લાઈવ લીધું હતું બહાર માર્કેટમાંથી. એ 550 નું હતું, પણ ક્વોલિટી વસ્તુમાં બહુ ફરક છે બેમાં. પેલું જે બ્લેક કલરનું બ્લાઉઝ છે ને એકદમ હેવી ને, મતલબ આમ શું કહેવાય એવું છે. આ પહેરતા બહુ ફાઇન લાગે એવું છે, પણ આ સિમ્પલ છે. ફોટો તમે બંનેનો જોવો ને તો સેમ જ છે. ફોટામાં આમ આવું, પણ તમે હાથમાં લઈને જોવો ને તો બંને પ્રોડક્ટમાં જમીન આસમાનનો ફેર છે. આ બ્લાઉઝ કંઈક 360 સમથિંગ નું છે, પણ બહુ ફેર છે. આમાં બ્લાઉઝ હતું સાડીમાં ઇંગ્લિશ, પણ મેં કાઢી નાખ્યું અને હું કપડું આપી દઈશ માસીને, કે જેને એવું છે બ્લોકેટ છે, તો જેને બધી બ્લાઉઝ બધી સાડીમાં પહેરવું હોય ને પહેરી શકે. એ તમે સીવડાવો તો 360 નું તો કોઈ સીવી ના દે, એના કરતા બેટર છે કે રેડી લઈ લેવાનું. વસ્તુ શું છે ખબર, પૈસા દેવા ઈ મોંઘું નથી, પણ ઈ કોને સારું છે, ડેઈલી સાડી પહેરે છે ને સામે એટલી બધી વારે કપડાં પહેરે છે ને એના માટે કામનું છે. તો આપણે પહેરવા હોય કપડાં 2 વાર નહીં પહેરાતા હોય મારે તો અમુક એટલે નો નાખીએ એટલા મોંઘા. એવું જોવાનું કે ઓછા ભાવની અંદર બેસ્ટ લુક કઈ રીતે. જો કાલ મમ્મી મહેંદી મૂકી દીધી હતી ને તો મેં બધા કેવું લાગ્યું આમ જો. હાય બહુ પૈસા લાગે મેડમ. પૈસા 500,000 રૂપિયા બહુ પૈસા. તમે તો ખરા છો ભાઈ, આટલા વર્ષથી કામ કર્યું તો ઓફકોર્સ એટલે તો. અને આમે મને તો જો કે કોઈ ના જ ન પાડે, પૈસા ને એવું છે, જીત ના નો પાડે, પપ્પા ના નો પાડે. તો ઘણી બધી વખત બહાર જાવ ને, લાવો પપ્પા કાર્ડ, તો ડીમાર્ટ કે કોઈ બી મોલમાં ગઈ હોય તો પપ્પા પાસે કાર્ડ લઈ જાઓ, તો પપ્પા ના ન પાડે. મને પૂછે કાર્ડ આપો, પાસવર્ડ બોલો. મને ન પૂછે, મારા ઘરમાં છૂટ છે. મને જીત બી સેમ, એ બી આપે. મેં તે દિવસે શોપિંગ કરતી હતી ને તો ફોન આવ્યો, પરમ દિવસે રાતે, 2-3 દિવસ પહેલા આ બધું મંગાવતી હતી ને ત્યારે. મેં કીધું આમ તો મારા કાર્ડમાં 25-30 આઈટમ, કાર્ટમાં 25 આઈટમ પડી રહે, તો મેં કીધું પડી છે પણ 4-5 મંગાવી એમ. તો કંઈક કામ કરું, કાર્ડ આપું તું બધું મંગાવી લે. બધું મંગાવીને પછી ક્યાં રાખું, સુરાધી નાખું છે શું એડ સોરી, હું અનનોન એડ નથી કરતી ભાઈ. હમાવું તો જોઈએ ઘરમાં. આ જો હમણાં માર્કેટમાંથી પેર લાવી હતી, નથી બતાવવાની, નવા વાવા છે. આ તો મેં પહેર્યો તો જોયો કાલે. આ આ પેર લીધી મેં લાસ્ટ ટ્યુઝડે માર્કેટમાં ગઈ હતી ને ત્યારે બી હું 4 ડ્રેસ લઈ આવી. ક્યારે પહેરવાનો વાર આવશે. હજુ કાલે જ કીધી હતી, મેં કીધું મમ્મી મારે છે ને અખતરો કરવો છે, મેં કીધું મીશોમાંથી ડ્રેસ મંગાવવા છે, ધરાતી જ નથી. અને કપડાથી કોણ લેડીઝ ધરાય યાર. રોજ વિડીયો બનાવવા હોય તો ના જોઈએ, કપડાથી કોઈ ધરાય, એમાં બી લેડીઝ. મળવું છે આપને, હું નથી મળતી કોઈને, સોરી. ખુશીની ફ્રેન્ડ છો ને તમે. કોણ ખુશી? કોણ ખુશી? નામ બોલો આખું, કેમ કે ખુશી નામની તો ઘણી બધી છોકરી. પર્સનલી મારા કોઈ બેસ્ટ ફ્રેન્ડમાં કોઈનું નામ ખુશી નથી. અને તમે મિશ્રીની વાત કરતા હોય તો અમે માસી ભાણે છીએ, અમે બેનું નથી. સાધુની સરકાર જીત શું તો છે આરામ. જીવા, હા ઓળખી ગઈ, હા ફ્રેન્ડ છું એની. ફિલ્ટર લગાવ, સલાહ નો આપો ભાઈ, સલાહ નો આપો. બરાબર, તમે તમારું ડીપી બદલાઈ નાખો, મસ્ત ફિલ્ટર નાખીને મૂકજો જાઓ. આઈ એમ કુલદીપ પરમાર, શું લખ્યું તમે ભાઈ, ખબર ન પડી. ખબર નહીં ક્યાંથી અને કઈ લેંગ્વેજ વાપરે છે.
અડધા મેસેજમાં ખબર જ ન પડે, બધું બાઉન્સ જાય કે એના ક્યાં ચાકતી થઈ ગઈ રસોઈ. શાક કર્યું ખાલી, સલાહ નહીં સહકાર આપો બધા. શાક કર્યું, રોટલી તો 1:30 વાગ્યો છે ને, હમણાં 15 મિનિટ પછી લોટ બાંધીશ 2 વાગે, કેમ કે અમારે 2:30 વાગે ખાવાનું હોય, પછી લોટ બહુ પોચો થઈ ગયો. અને સંભારામાં જોઈએ હવે જરાક મરચાંનો કરી નાખશું તો વાર ન લાગે. હું તો ખાતી નથી એટલે લોટ વાળા મમ્મીએ કરી દીધા હોત તો ખાત. મારે શીખવાના છે, મને નથી આવડતું, મેં ક્યારેય નથી બનાવ્યો. ગોલ્ડો વિથ મોલું, હેલો શ્રી હેલો, એ મારી બી ફ્રેન્ડ છે, તમે એને મળો ત્યારે મને બી મળવું છે તમને. શ્યોર મળીએ, ચલો થોડાક દિવસમાં કહીશ. ધામેલિયા હું સ્ક્રીનશોટ લઈ લઉં એટલે તમને મેસેજ કરીશ. ત્યાં એક મિનિટ, આ સ્ક્રીન ખમણ લઈ આવો, બહુ મજા આવે. ખમણમાં એવું છે, મને છે ને એપેન્ડિક્સ છે મીન્સ હતું, બધાના બોડીમાં હોય, 6 ઇંચનું બધાને હોય, પછી અમુક ને અમુક ખાવાની વસ્તુ ના સદે તો એમાં સોજો ચડે ને એટલે પેટમાં બહુ દુખે. હું 6th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મને ઉપાડ્યું હતું, એટલે હું 11-12 વર્ષની હતી, આથી 13-14 વર્ષ પહેલા. અને ઈ જે દુખાવો હતો, 22 દિવસ હું એડમિટ હતી, તોય મને ફરક ન પડ્યો, બાટલા ચડાવ્યા કન્ટિન્યુ. પછી બીજો ડોક્ટર પાસે ગઈ ને તો એને મને 2-3 દિવસની દવા આપી હતી, દવાથી મને રાહત થઈ ગઈ, મને મટી ગયું. પણ એ ડોક્ટરે મને જે એડવાઇસ આપી હતી ને, એમાં એક એડવાઇસ એવી હતી કે તમે ચણાના લોટની વસ્તુ ખાવામાં ધ્યાન રાખજો. તો ત્યારથી મારા માઇન્ડમાં અમુક વસ્તુ ફિક્સ થઈ ગઈ છે, હું નથી ખાતી. મારી મમ્મી બનાવે ને તો, જેમ કે થેપલા કે એવું કાંઈ બી કરે ને મમ્મી, તો હું બહુ લિમિટેડ ખાઉં. એક એવી બીક છે માઇન્ડમાં કે મને હમણાં ઓપરેશન નથી કરાવવું. એવું કહેવાય કે તમારે હોય તો લાઈફમાં એકવાર ઓપરેશન કરાવવું જ પડે, પણ મને રાહત છે એટલે હું ખાવા પીવામાં ધ્યાન રાખું છું કે મારે નથી કરાવવું. તમે દુબઈ ક્યારે જશો એ નક્કી ન હોય, એ પ્રોગ્રામ અચાનક બને. લગ્ન થઈ ગયા, સિંગલ છો, લગ્ન થઈ ગયા, ઓ ભાઈ, ઓ ભાઈ, કઈ પણ વસાવ કરતી ખાઈ હલો, એટલે હું અમુક વસ્તુ નથી ખાતી. એટલે ખમણ બી કોઈક પ્રસંગ એવો હોય, કોઈ મંગાવ્યો હોય ને તો હું એક આમ આવે ઘરમાં એટલે બધાને આદત હોય, ખબર ને, કાચા ખાય, એક ટુકડો નાખું, 2 ટુકડા ઘરે જ જોવે. કેમ કે સીધી વસ્તુ છે, જેને ડાયાબિટીસ હોય એ સુગરની વસ્તુ નથી જ ખાવાના, કેમ કે એને ખબર છે કે મારા બોડીને આ વસ્તુ નહીં ચાલે, મને પ્રોબ્લેમ થશે. તો ખાવા પીવામાં ધ્યાન રાખવું સારું, એટલે હું નથી ખાતી. ઓકે, યસ, તો આવું છે. મીશોના તો કેટલા ટી શર્ટ પડ્યા છે, પહેરવાનો વારો નથી. તમારી ઘરે એસી છે? મારી ઘરે ફ્રીજ નથી ભાઈ, એસી તો દૂર નથી, પૈસા નથી એટલા કે હું એસી ને ફ્રીજ લઈ શકી. કાલે રાતે જો વીક થઈ છે, કાલે રાતે એટલી હેરાન થઈ છે 5:30 સુધી, આમાં મારી માં કેમ મને એસી ને ફ્રીજ લઈ દે. અહીંથી આમ ભરું, આમથી આમ ભરું, નાક બંધ. એકચ્યુઅલી મને જીતને બંને ને છે આ નાક બંધ વાળી પ્રોબ્લેમ, પણ એ તો કોઈના હાથમાં નથી. અને હું ટીપા એટલે નથી નાખતી, હું કરું ખબર, મને આમાં લગાવતી નથી, મારથી સહન ના થાય. હું ના કાઢી રાખીને સ્વિંગા કરું. યુટ્યુબ વિડીયો બહુ મસ્ત હતા, બહુ દાંત શું, અચ્છા હા, બહુ દાંત આવ્યા એટલે હસવું આવ્યું. તો આ રીઝન છે મારું. આર્યું હા, મારી બાજુમાં જ હોય આ છે, પછી પેલું ઓલું હોય વિક્સ વાળું ઈ, પછી ટીપા, કે આને આ છોકરીને ગમે ત્યારે જરૂર પડશે, હું ટ્રાવેલિંગ બી કરું ને તો એ મારી પાસે રાખું. આમાં કેમ મારે એસી ને એ લેવું, આવું છે. કેમ બેન મજા? મજા નહીં, પણ મને હતતું જ નથી. હું ઠંડુ પાણી પીવું ને તોય હું કોલ્ડ કોફી ઠાળી પીવું. હમણાં મને 2 દિવસ પહેલા મેં સ્ટોરી મૂકી હતી, અનિલ મેવાડા, હાલો રજા રિપોર્ટ. અવંતિકા, અરે દીદી હું છોકરો નથી, છોકરી છું, જુનાગઢની. તમે જોબ છે, બહુ રીલ મસ્ત બનાવો છો, બિગ ફેન. થેન્ક યુ. રેફ્રિજરેટર કેમ નથી રાખતા, હું ઈ જ કહેતી હતી. કોલ્ડ કોફી આવી હતી ખબર, હમણાં 2 દિવસ પહેલા મેં સ્ટોરી મૂકી હતી. મને એક બાજુ તું એમ કે કોલ્ડ કોફી પીવી, બીજી બાજુ તું એને આવ ઠાળીને પી. મતલબ હું થોડી કોલ્ડ હોય ને નરમ થવા દઉં, બહુ ઠંડી ન પીવું કોઈ બી વસ્તુ. છોડો, એ લોકોને રિએક્ટ કરીએ તો એવું લાગે કે આવો ગીરમાં હાવજ જો, અમે હાવજ ભેગા લઈને ફરી, અમારે જોવાનો પડે. તો
એટલે નથી રાખતા મમ્મી. કેમ કે હોય ને એટલે કેવું થાય ખબર, કંટ્રોલ ન થાય કે ભાઈ થોડુંક પી લેવા દે ને કાંઈ નહીં થાય. પણ ઈ હા સ્ટારબક્સ ની થોડુંક પી લેવા દે ને કાંઈ નહીં થાય. પણ ઈ એમાં ઉપર એ લોકો મોકલે એટલે ઝોમેટો વાળા તો ઓલું બિલ લેવલ રાખવાના જ છે. મારા મમ્મી ઘરમાં ઈ કે કોફી ના પડીકા પડ્યા, આટલી બધી તો કઈ કોફી કે મોંઘી હોય. મેં કીધું મમ્મી